ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે, જેઓ હવે આકરા પાણીએ છે। 17 માર્ચથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ કૂચ કરી। વિધાનસભા તરફ કૂચ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને પોલીસે રોક્યા। ગેટ નંબર 1 તરફ જાય તે પહેલા જ કેટલાક વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। શિક્ષકોની અટકાયત કરતા જ પોલીસ સાથે સંઘર્ષ જોવા મળ્યો। શિક્ષકોનો ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ છે। 17 માર્ચથી તેઓ આંદોલન કરી રહ્યા છે, જો કે તેમને હજી સુધી કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો, જેના કારણે હવે શિક્ષકોની ધીરજ ખૂટી છે। વિધાનસભા તરફ કૂચ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને પોલીસે રોક્યા, જેમાં ઘર્ષણ પણ સર્જાયું। છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગરની અંદર વિરોધ અને આંદોલન કરી રહેલા ખેલ સહાયકોએ આજે વિધાનસભાના ગેટ નંબર 1 ઉપર વિરોધ પ્રદર્શન કર્યું હતું। એ દરમિયાન કેટલાય ખેલ સહાયકોના ઉમેદવારોને અટકાયત કરી તો આ દ્રશ્યો છે વિધાનસભાના ગેટ નંબર 1 ની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલ સહાયકોના જે ઉમેદવારો છે તેમની અટકાયત કરવામાં આવી। તેમની માગણી એ છે કે કરાર આધારિત ભરતી બંધ કરો, આ ખેલ સહાયક યોજના છે તે બંધ કરો અને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા માટેની માગણી સાથે છેલ્લા ઘણા દિવસથી આ રીતે વિરોધ અને આંદોલન ગાંધીનગરની અંદર થઈ રહ્યું છે। ત્યારે વધુ એક વખત વિધાનસભાના ગેટ નંબર 1 સુધી પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।